એક જગદીશભાઈ ઇન્ટરેસ્ટિંગ સવાલ આવ્યો છે અને આઈ થિંક બધા વ્યુઅર્સને પણ આના માટે જાણવું હશે. ઉન્મેશ કપાડિયાનો છે. HDFC ગોલ્ડ ETF એ પૂછી રહ્યા છે કે જો આપણે માર્કેટથી ખરીદી કરવી હોય તો લઈ શકાય, અને એમાં આપણે બ્રોકરેજ ઉપરાંત GST ચાર્જ પણ થાય છે. એક એમને ઇન્ફોર્મેશન જોઈએ છે, કઈ રીતના અહીંયા કામકાજ કરી શકાય? બેઝિકલી એક વસ્તુ સમજવાની જરૂર છે કે આ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ જે ETF જેને કહીએ છીએ ઇન્ડિયામાં, તે થ્રુ ડીમેટ એન્ડ ટ્રેડિંગ એકાઉન્ટ થતા હોય છે, અને these are the investment funds છે traded on the stock exchanges that hold the physical gold as their underlying asset and allow you to invest into gold without having hassles of any physical storage. એટલે પ્રથમ તો જાણવાની જરૂર છે કે આ વસ્તુ શું છે, અને જ્યારે પણ તમે આ ગોલ્ડ ETFમાં રોકાણ કરો છો એનો એક ફાયદો એ જ છે કે તમને દરેક ઘટાડે તમે આ વસ્તુ તમે લઈ શકો છો. એટલે પ્રથમ તો તમે સમજી લો કે ગોલ્ડ ETF શું છે. એ ગોલ્ડ ETFમાં તમે જાણો છો કે મ્યુચ્યુઅલ ફંડ that tracks this particular price of physical gold in the domestic market, અને જે ફંડ છે જે આ પેસિવ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે પર્ટિક્યુલર ગોલ્ડ પ્રાઇસીસ સાથે, અને they are traded on the stock exchange just like individual stocks. એટલે એક જેવી રીતે તમે સ્ટોક ખરીદો છો તેવી રીતે તમે ગોલ્ડ ETF ખરીદો છો, પણ આ એના જે પ્લસ માઇનસ થતા હોય છે, મારી તો એમને સલાહ છે કે જો કદાચ એ ગોલ્ડ ETF જો રોકાણ કરવા માંગતા હોય એના કરતાં તો સિલ્વર ETF પર વધારે સારું છે. જોકે અમુક મ્યુચ્યુઅલ ફંડે આ સિલ્વર ETF અત્યારે નવા લેવાના બંધ કર્યા છે, પણ હવે થોડો ઘણો ઘટાડો પ્રાઇસમાં થયો છે, એટલે કદાચ રીઓપન થઈ શક્યા હોય. પણ ઇન્સ્ટેડ ઓફ ગોલ્ડ આઈ પર્સનલી પ્રિફર કે એ સિલ્વર ETFમાં જાય. યસ, તમે કામકાજ ગોલ્ડ ETFમાં બી કરી શકો છો, પણ મે બી ગોલ્ડ કરતાં અત્યારના સિલ્વર ETF તમે ધ્યાન રાખજો. અહીંયા એક થોડો ભાવ ઘટાડો થયો છે. ઘણા બધા બ્રોકરેજ હાઉસ, ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડ્સે એની અત્યારના ખરીદી માટે બંધ કર્યું હતું, પણ મે બી તમે ત્યાં એક નજર રાખી શકો છો અને કામકાજ કરી શકો છો. પણ એ સાથે જ